કયા ગામથી આવ્યા ભાઈ? હું હારીજથી આવ્યો. અને શું તકલીફ હતી તમને? મારે 4 પથરી હતી. હા, તો પથરી હું પાટણ ગયો. પાટણ દવા કરાવી, સોનોગ્રાફી કરાવી તો ડૉક્ટરે કીધું 4 પથરી છે. બરાબર. 4 mm ની ને 8 mm ની. બરાબર. પછી મને એક ભાઈએ સમાચાર આપ્યા કે ભાઈ આપણા ગામમાં હારીજમાં ભોપાભાઈ છે, તો એ પથરીનો દોરો કરે છે, સરસ, તો એમનાથી મટી જાય. બરાબર. તો હું દવાખાનેથી સીધો દવાને લઈ અને ભોપાભાઈના ત્યાં આવ્યો. બરાબર. અને ભોપાભાઈના ત્યાં વાત કરી. ભોપાભાઈએ મને દોરો બનાવ્યો અને આ મેડીમાના પ્રતાપથી આ દોરો મેં અત્યારે બોધેલો જ છે. ઓછામાં ઓછા 5 વર્ષ થયા. મને ઓપરેશનનું પણ કીધું હતું, પણ 5 વર્ષ થયા આજ સુધી પથરીનો કોઈ મને અહેસાસ છે નહીં. અને મારી વાત તો અલગ જ છે, બરાબર, પણ મારે કરાયા પછી હું એ ઓછામાં ઓછા 25 થી 30 જણા લોકોને અહીંયા લઈને આવ્યો હું. અને એ લોકોએ પણ કોઈ આજ સુધી તકલીફ છે નહીં પથરીની. બરાબર. અમુક લોકોને તો ઓપરેશન વાળાને સીધા અહીંયા લઈને આવેલો, અને એ લોકોને મેરડીમાંનો આ દોરો કરીને આલ્યો ભોપાભાઈ પથરીનો. એનાથી એકદમ બિલકુલ પથરી નોમે છે જ નહીં. ઓકે, સરસ. બધાને સારું થઈ ગયું? બધાને સારું એકદમ અત્યાર સુધી. ઓકે.